Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your parents, your friends, your relative, all are safe. And you are enjoying this new era, this new way of learning. ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર નંબર 6 ડિસ્કસ કરી રહ્યા છીએ. આઈ હોપ કે તમે લોકો સાથે સાથે મારી સાથે સાથે પ્રિપેરેશન કરતા હશો. બહુ સરળ છે. ફિઝિક્સ જો તમે સાથે સાથે કરો તો આ સબ્જેક્ટમાં જે મજા છે એવી મજા એક પણ સબ્જેક્ટમાં નથી. પણ તમે જો આળસ કરશો, લેટ ગો કરશો, તમારી જાત સાથે ગદ્દારી કરશો તો આના જેવી કોઈ સજા પણ નથી. બાકી અલ્ટિમેટલી બધા જ સબ્જેક્ટ કરતા આ સબ્જેક્ટમાં જે ઇન્ટરેસ્ટ છે એ ખરેખર ખૂબ જ મજાનો છે. અદ્ભુત મજા આવશે જો સાથે સાથે કરશો તો. મિત્રો, આ લોકડાઉનનો જે સમયગાળો છે, સ્કૂલે જવાનું નથી આવતું, તો આવા સંજોગોમાં તમે તમારો ટાઈમ મોબાઈલ વગેરેમાં બગડી ના જાય એ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. મોબાઈલનો યુઝ એજ્યુકેશન પર્પઝથી થવો જોઈએ. એની સિવાય બીજા કોઈ પણ પ્રકારના યુઝ કરવા તમારા માટે ખૂબ જ વજ્રાઘાત સમાન છે. આ 2 વર્ષ, આ 1 વર્ષ તમારા માટે, હવે 1 પણ વર્ષ નહીં, અડધું પણ વર્ષ બાકી રહ્યું, એમાં તમે વસ્તુ સમજો, તમારા માઇન્ડને સેટ કરો અને માત્ર સ્ટડીમાં ફોકસ કરો. આખું જીવન મજા મસ્તી કરવા માટે, ટાઈમ બગાડવા માટે આખું જીવન છે, પણ અત્યારે તમારા માટે ખૂબ જ ક્રુશિયલ સમય છે. થોડું સમજો, થોડું વિચારો અને તમારા માઇન્ડને એવું સેટ કરો કે માત્ર સ્ટડીમાં ફોકસ રહે, બીજી બધી આડીઅવડી વાતોમાં સમય ના બગડે. પુષ્કળ કામ તમારે કરવાનું હોય છે મિત્રો. દરેક સબ્જેક્ટના લેક્ચર્સ સતત આવતા હોય છે, એનું સતત કામ તમારે કરવાનું રહેતું હોય છે. આ ઉપરાંત JEE નીટની પ્રિપેરેશન કરતા હો તો અલગથી બીજા 8 દરેક સબ્જેક્ટ પાછળ બીજા વીકમાં 8 કલાક આપવા પડે, એનું પણ આયોજન કરવું પડે. એક સિસ્ટમેટિકલી એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સોમવારે આ ટાઈમે મારે શું કરવાનું છે, મંગળવારે આ સમયમાં મારે શું કરવાનું છે, એવું એક ટાઈમ ટેબલ બનાવેલું હોવું જોઈએ. FAZ મહેનત કરવાના બદલે સિસ્ટમેટિક મહેનત કરવી એ સાયન્સનું મૂળભૂત માર્ક્સ લાવવાનો મૂળભૂત પાયો છે. દરેક સમયે તમને ખબર હોવી જોઈએ કે મારે શું કરવાનું છે. એ ટાઈમ ટેબલ બનાવવું અને એને ફોલો કરવું એ બંને અલગ વસ્તુ છે. ટાઈમ ટેબલ બનાવી અને માત્ર સામે રાખવું એનાથી કશું ના થાય. તમે જે ટાઈમ ટેબલ બનાવશો, તમારે આ ટાઈમ ટેબલ તમારે તમારા જે લેક્ચર્સ અને તમારી જે એક્ઝામ્સ છે એના અકોર્ડિંગલી બનાવવાનું. તમારી જાતે નહીં બનાવવાનું. તમારા લેક્ચર્સના ટાઈમિંગ્સ અને જે સબ્જેક્ટ વાઇઝ જે એક્ઝામ આવે છે એના ટાઈમિંગ્સ આધારે તમારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. અને એ એક્ઝામના પ્રિપેરેશન થઈ જાય એવો સમય પણ વચ્ચે ટાઈમ ટેબલમાં આપવો પડે. અને એ ટાઈમ ટેબલ બનાવવાથી માત્ર સંતોષ માનવાથી કશું ના થાય. તમારે એ ટાઈમ ટેબલને ફોલો કરવું પડે. હું તમને ગેરંટી આપું છું કે એ ટાઈમ ટેબલ તમે 50 થી 60% કે 70% જો ફોલો કરશો ને તો પણ ખાસો બેનિફિટ તમને થશે. જેટલું વધારે ફોલો થાય. હા, ટાઈમ ટેબલ ફોલો કરવું એ ખરેખર ટફ વસ્તુ હોય છે. બોલવું સરળ છે, કરવું થોડું ડિફિકલ્ટ, પણ જે કરી નાખશે એ 100% એનો બેડો પાર થઈ જશે. મિત્રો, JEE અને નીટના જે પેપર્સ આ વર્ષે જે હતા એ ખરેખર કમ્પેરેબલી ઘણા સરળ હતા. જે લોકોએ સિસ્ટમેટિકલી પ્રિપેરેશન કરી એ લોકોને આરામથી આ એક્ઝામમાં ક્રેક થઈ શકે એવું હતું. હું ફરીથી કહું છું, તમે તમારો સમય વેડફી ના નાખો. તમારે પુષ્કળ કામ કરવાનું છે. સતત અને સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો જ નથી. FAZલી કામ કરવાના બદલે એક ટાઈમ ટેબલ બનાવી અને સિસ્ટમેટિકલી કામ કરો. અને સાથે સાથે ટોપિકને તૈયાર કરો. મિત્રો, વધારે ટાઈમ લીધા વગર આપણે ટુ ધ પોઈન્ટ આપણા ચેપ્ટર પર આવીએ. ચેપ્ટર ચાલી રહ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. સિમ્પલ શબ્દમાં એક જ વાક્યમાં આ ચેપ્ટર કહી શકીએ કે જ્યારે કોઈ ગુચળા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય, ગુચળા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુચળામાં EMF અથવા પ્રવાહ પ્રેરિત થાય છે. એ મેઇન આ ચેપ્ટરનો મેઇન હેડલાઇન આ છે.
પછી બીજી બધી વસ્તુ એની ઇર્દ ગિર્દ એની આસપાસ ફરે છે આખું ચેપ્ટર. તો મેઇન વસ્તુ આ છે કે ગુચલા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થવો અને એના સાથે જ સંકળાયેલી બધી વાતચીતો આપણે કરી રહ્યા છીએ. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે પ્રેરિત ઈએમએફ, પ્રેરિત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત ભાર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ની પણ વાત કરી. આપણે એવું ભણ્યા કે એક સળિયો જો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં સુરેખ ગતિ કરતો હોય, સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં સુરેખ ગતિ કરતો હોય તો ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ બાવા લંગોટી BVL છે. પણ એ જ સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં પોતાના એક અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો કોઈ મને કહેશે ઈએમએફ નું સૂત્ર શું હતું? હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. વેરી ગુડ, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. ચલો થોડો વિચારીને મને જવાબ આપો કે સળિયો અંત્ય બિંદુના બદલે મધ્ય બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. સળિયો અંત્ય બિંદુના બદલે મધ્ય બિંદુમાંથી પસાર થતી ભ્રમણાક્ષને અનુલક્ષીને જો ચાક ગતિ કરતો હોય તો આવા સંજોગોમાં બે સળિયાના બે અંત્ય બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા ઈએમએફ કેટલું આવશે? મધ્ય બિંદુના બદલે અંત્ય બિંદુ 8 બી ઓમેગા એલ સ્ક્વેર. ના, રોંગ. 1/4 બી ઓમેગા એલ સ્ક્વેર. રોંગ. હવે સળિયાના બે અંત્ય બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત ઈએમએફ કેટલો આવશે? તો મિત્રો આવા સંજોગોમાં છે ને આવું વિચારી શકાય કે સળિયાના બે ભાગ છે અને બંને ભાગ અંત્ય બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. સળિયાના બે ભાગ છે અને બંને ભાગ અંત્ય બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. એટલે આ બંને ભાગ સ્વતંત્ર બેટરી જેવું કામ કરશે અને બંને ભાગમાં કોઈ એક બહારનો છેડો ધારો કે ધન હોય તો બંને ભાગમાં બહારનો છેડો ધન બનશે અને અંદરની સાઈડનો ભાગ ઋણ બનશે. અથવા બંને ભાગમાં બહારનો છેડો ઋણ તો અંદરનો કેન્દ્ર તરફનો ભાગ ધન બનશે. બંનેમાં એવું થાય. તો હવે એ અને બી વચ્ચેનો ચોખ્ખો વોલ્ટેજ કેટલો થશે મિત્રો? વિચારો. તો બે બેટરી શ્રેણીમાં આવી પણ બંનેના પોટેન્શિયલ જો પ્લસ માઇનસ છે. એટલે આ સળિયાને આખા એથી બી વિચારો તો બે બેટરીઓ એકબીજાની અપોઝિંગ કન્ડિશનમાં છે. જો તો આવા સંજોગોમાં સળિયાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત ઈએમએફ શૂન્ય થાય. તો મિત્રો એક એક્સ્ટ્રા વસ્તુ છે, સળિયો જો અંત્ય બિંદુથી અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો એના બે છેડા વચ્ચેનો ઈએમએફ હાફ બી ઓમેગા એલ સ્ક્વેર થાય. પણ મિત્રો જો સળિયો મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો બંને સાઈડ અલગ અલગ બેટરીઓ અને જેના ઈએમએફ કેટલા હશે ખબર તમને? હાફ બી ઓમેગા L/2 નો વર્ગ. બંને સાઈડના ઈએમએફ હાફ બી ઓમેગા L/2 નો વર્ગ થશે. હાફ બી ઓમેગા L/2 નો વર્ગ બંને બાજુ, પણ એ અપોઝિંગ કન્ડિશનમાં આવશે. એટલે ચોખ્ખું ઈએમએફ એ અને બી વચ્ચે શૂન્ય આવશે. શું આ સમજ પડ્યો મિત્રો? તો આવા સંજોગોમાં બે છેડા વચ્ચેનું ઈએમએફ શૂન્ય આવશે. આ તો એક એક્સ્ટ્રા વસ્તુ કીધી. પણ હવે આજે આપણે એક નવી જ વાત પ્રેરકત્વ નામની નવી ભૌતિક રાશિની વાત કરવાની છે આખા લેક્ચરમાં. તો આજનું આખું લેક્ચર ડેડિકેટેડ છે પ્રેરકત્વ વિશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન પ્રેરકત્વનો કે પ્રેરકત્વ કોને કહેવાય? સૌથી પહેલો પ્રશ્ન કે પ્રેરકત્વ કોને કહેવાય તેનું વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. તો ક્વેશ્ચન નંબર અત્યારે ટેમ્પરરી મેં છે ને 15મા ક્વેશ્ચન સુધી તમને કરાવ્યું છે. 15મા ક્વેશ્ચન સુધી કરાવ્યું છે. 16મો, 17મો અને 18મો પ્રશ્ન આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. 16, 17, 18 આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અત્યારે 19મો થી શરૂ કરી અને લગભગ 27મા ક્વેશ્ચન સુધી આજે ડિસ્કસ કરીશું. હા, 27 સુધી 8 પ્રશ્નો ડિસ્કસ કરીશું. અને આ 8 પ્રશ્નો અહીંયા બેઠા બેઠા તૈયાર કરી શકો એવા છે. અહીંયા મારા લેક્ચરમાં જ બેસીને તૈયાર થઈ જાય એવા 8 પ્રશ્નો એવા છે. જો તમે થોડુંક ધ્યાન રાખશો અને છેક સુધી લેક્ચર ભરશો તો આઈ એમ ડેમ શ્યોર કે તમે લેક્ચરમાં જ આ ક્વેશ્ચન તૈયાર કરી નાખશો અને ઘરે 2 વખત હોમવર્ક કરશો
તો સીધું બોર્ડની એક્ઝામમાં દેખો તો પણ ચાલી જાય એ રીતના ક્વેશ્ચન્સ છે અને બધા જ ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે બોર્ડના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ક્વેશ્ચન નંબર 19 થી આજે શરૂઆત કરવાની છે મિત્રો. પ્રેરકત્વ કોને કહેવાય, કઈ બાબતો પર આધારિત છે, અદિશ છે કે સદિશ છે તે જણાવો. તો મિત્રો નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવી રહી છે અને ભૌતિક રાશિનું નામ છે પ્રેરકત્વ. તો કોને કહેવાય, સૌથી પહેલા ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું છે શું પ્રેરકત્વ. મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ ગુચલાના એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ, ચલો કોઈ મને કહે છે ફ્લક્સનું સૂત્ર. કોઈ કહેશે તમારામાંથી ફ્લક્સ નું સૂત્ર કોઈ કહેશે? તો મારો અવાજ બરાબર આવે છે તમને? મારો અવાજ આવે છે મિત્રો? ચલો કોઈ મને કહેશે ફ્લક્સ નું સૂત્ર તો બોલો એટલીસ્ટ. AB cos theta. AB cos. સાચી વાત છે, ફ્લક્સ નું સૂત્ર છે AB cos થીટા. તો જો n આંટાઓ હોય, આ તો એક આંટાનું ફ્લક્સ છે, ધીસ ઇઝ ઓનલી જસ્ટ એક આંટાનું ફ્લક્સ. જો n આંટાનું કુલ ફ્લક્સ વિચારીએ, સમગ્ર ગુચલાનું કુલ ફ્લક્સ જો વિચારવામાં આવે તો ઇન્ટુ n કરવું પડે, તો કુલ ફ્લક્સ n phi થશે, એટલે n AB cos થીટા. તો શું મિત્રો એવું કહી શકું કે જે કુલ ફ્લક્સ છે ને એ બીના સમપ્રમાણમાં છે એવું કહી શકાય મિત્રો? ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે એવું કહી શકાય? હા કે ના? હા. પરંતુ કોઈ પણ તંત્ર, ચાહે સોલેનોઇડ હોય કે ચાહે ટોરોઇડ હોય કે ચાહે પ્રવાહધારિત તાર હોય, કોઈ પણ સંજોગોમાં આ જે બી જે ઉત્પન્ન થાય છે ને એ પસાર થયેલા પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે પ્રવાહ પસાર કરો, ચાહે સોલેનોઇડ હોય કે અનંત લંબાઈનો તાર હોય કે ટોરોઇડ હોય કે ગમે તે તંત્ર, રિંગ હોય, રિંગ પણ ના હોય, તો એ બધા જ કિસ્સામાં જે બીનું સૂત્ર છે ને, તમે દેખજો અલગ અલગ કિસ્સામાં જે ચોથા ચેપ્ટરમાં આપણે બીના સૂત્રો તારવ્યા હતા ને, એ બધામાં છે ને અંશમાં આઈ આવતો હતો. એટલે કોઈ પણ ચાહે કિસ્સો હોય તો બી છે ને એ પ્રવાહના સમપ્રમાણમાં હતું દરેક વખતે. તો કુલ ફ્લક્સ ચલે છે બી પણ બી ચલે છે આઈ, તો એનો મતલબ કેનાય છે કુલ ફ્લક્સ એ પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં છે એવું કહી શકાય? હા કે ના? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? હા. તો મિત્રો આનો મતલબ એવો થયો કે આ ચલે છે સાઇન દૂર કરીએ તો એક અચળાંક આવશે. આ ફ્લક્સ ચલે છે પ્રવાહ અને આ ચલે છે સાઇન દૂર કરીએ તો એક અચળાંક આવશે સમપ્રમાણતાનો. તો એ જે અચળાંક છે એ અચળાંકને જ તો કહેવાય પ્રેરકત્વ. એટલે આ જે અચળાંક છે એને જ પ્રેરકત્વ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ એવરીબડી? તો મિત્રો એવું કહી શકાય કે પ્રેરકત્વ શું છે? તો એકમ પ્રવાહ દીઠ સંકળાતું કુલ ફ્લક્સ છે એવું કહી શકાય. પ્રેરકત્વની વ્યાખ્યા બનાવી હોય તો એકમ પ્રવાહ દીઠ સંકળાતું ચુંબકીય ફ્લક્સ છે. તો મિત્રો કુલ ચુંબકીય, વધારે સચોટ કહું તો એકમ પ્રવાહ દીઠ સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ છે. તો મિત્રો સ્પષ્ટ છે ને, આનો પ્રશ્ન છે કે આનો એકમ શું હશે મિત્રો? તો પ્રેરકત્વનો એકમ શું હોવો જોઈએ મિત્રો? Weber પ્રતિ એમ્પિયર. વેરી ગુડ. વેબર પ્રતિ એમ્પિયર, અથવા વેબર તમને યાદ હોય તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ હતું. યાદ કરો આપણે જ્યારે ફ્લક્સની વાત કરી હતી ને ત્યારે વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના એકમનો ગુણોત્તર, ત્યારે ચુંબકીય ફ્લક્સનો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ મેં તમને સમજાવ્યો હતો. તો વેબરના બદલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ થાય અપોન એમ્પિયર. પણ મહાન વૈજ્ઞાનિક જોસેફ હેનરીના માનમાં આ પ્રેરકત્વનો એકમ હેનરી પણ ગણવામાં આવે છે. પ્રેરકત્વનો એકમ હેનરી પણ ગણવામાં આવે છે, કેપિટલ H. મિત્રો આ પ્રેરકત્વ અદિશ ભૌતિક રાશિ છે. પ્રેરકત્વ અદિશ ભૌતિક રાશિ છે અને તેનો આધાર
તંત્રના પરિમાણ આંટાઓની ગૂંચળામાં રહેલા આંટાઓની સંખ્યા અને કયા માધ્યમમાં છે ગૂંચળું એ માધ્યમ આવી બાબતો પર આધારિત છે. અદિશ ભૌતિક રાશિ છે, તેનો આધાર તંત્રના પરિમાણ, આંટાઓની સંખ્યા અને માધ્યમ પર રહેલો છે. તો મિત્રો, પ્રેરકત્વ બે પ્રકારના છે. આત્મપ્રેરકત્વ અને અન્ય પ્રેરકત્વ. હવે આ બંનેમાં ફરક શું છે? તો મિત્રો, બે વસ્તુ હોઈ શકે. જ્યારે ગૂંચળામાંથી તમે પ્રવાહ પસાર કરો તો ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા પોતાનું જ ફ્લક્સ પોતાની સાથે સંકળાય. પોતાનું જ ફ્લક્સ જ્યારે પોતાની સાથે સંકળાય તો એ જે ઘટના છે એમાં એ આત્મપ્રેરણની ઘટના થઈ કહેવાય. પોતાનું જ ફ્લક્સ, પ્રવાહ પસાર થવાથી પોતાનું જ ફ્લક્સ પોતાની સાથે સંકળાય છે. તો અહીંયા આગળ જે પ્રેરકત્વ વ્યાખ્યાયિત થાય છે એ પ્રેરકત્વને આત્મપ્રેરકત્વ કહેવાય. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા એ ગૂંચળાનું પોતાનું જ ફ્લક્સ પોતાની સાથે સંકળાય છે અને એ જે અવસ્થા છે એને આત્મપ્રેરણની ઘટના કહેવાય. પણ માની લો કે મારી પાસે બે ગૂંચળાઓ છે અને હું ગૂંચળા એકમાંથી પ્રવાહ પસાર કરું છું, એની બાજુમાં એક બીજું ગૂંચળું રાખ્યું છે મિત્રો, અને ગૂંચળા એકમાંથી પ્રવાહ પસાર કરું છું તો એને કારણે શું થશે કે ગૂંચળા એકનું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. ગૂંચળા એકનું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે એટલે ગૂંચળા એકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૈકી અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે પણ સંકળાશે. તો ગૂંચળા એકનું ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું. તો આવા સંજોગોમાં જે પ્રેરકત્વ વ્યાખ્યાયિત થાય તો એને અન્ય પ્રેરકત્વ કહેવાય. એટલે ગૂંચળા બેમાં જે ફ્લક્સ સંકળાય છે પોતાનું નથી. ગૂંચળા બેમાં જે ફ્લક્સ સંકળાય છે કોનું છે મિત્રો? ગૂંચળા એકનું. ગૂંચળા એકનું. એટલે અહીંયા જે ઘટના ઘટે છે એમાં જે પ્રેરકત્વ વ્યાખ્યાયિત કરીશું એને અન્ય પ્રેરકત્વ કહીશું. પરસ્પરસનું, એકબીજાનું, અન્ય. અને ઓલાને આત્મપ્રેરકત્વ કહેવાય. શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? તો 2 માર્ક્સનો પ્રશ્ન હતો કે પ્રેરકત્વ એટલે શું, એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર જાતે બનાવજો. પારિમાણિક સૂત્ર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર પરથી જાતે બનાવો. વોલ્ટ યાદ ના આવે તો વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ યાદ કરો અને પારિમાણિક સૂત્ર જાતે બનાવો. અદિશ છે કે સદિશ છે એ આપણે ખબર પડી, એ કઈ બાબતો પર આધારિત છે એ ખબર પડી, અને એના પ્રકાર કયા છે એની આપણે વાત કરી છે. તો મિત્રો, હવે આપણે હવેની 4-5 થિયરીઓ આત્મપ્રેરકત્વ આધારિત ડિસ્કસ કરીશું અને પછી 2-3 થિયરીઓ અન્ય પ્રેરકત્વ પર આધારિત ડિસ્કસ કરીશું. તો શું મિત્રો આ ટોપિક તમને સમજમાં આવ્યો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? તો ચલો આપણે આત્મપ્રેરકત્વની વાત કરીશું. ક્વેશ્ચન એવો છે કે આત્મપ્રેરણની ઘટના સમજાવી. આત્મપ્રેરણ, જો મિત્રો પ્રેરકત્વ અલગ વસ્તુ છે અને પ્રેરણ એટલે ઘટના. તો ક્વેશ્ચન એવો છે અત્યારે કે આત્મપ્રેરણની ઘટના સમજાવી આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર સાબિત કરો. ક્વેશ્ચન એવો છે કે આત્મપ્રેરકત્વ ની ઘટના સમજાવી આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર તારું. મિત્રો, માની લો કે આ કોઈ ગૂંચળું છે. શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમે આકૃતિ જોઈ શકો છો? હા સર. હા કે ના તો બોલો મિત્રો. હા સર. ઓકે. આ છે ને રિયોસ્ટેટ છે. મિત્રો તમને ખ્યાલ છે રિયોસ્ટેટનું કામ શું હોય?
તમને માલુમ છે મિત્રો રિયોસ્ટેટનું કામ શું હોય છે? તમે રિયોસ્ટેટમાં તમે સ્લાઇડરની પોઝિશન ચેન્જ કરો ને તો એ નો પરિપથનો અવરોધ બદલાય. એટલે રિયોસ્ટેટ એક પ્રકારનો ચલ અવરોધ જ છે. ઇન સિમ્પલ લેંગ્વેજ રિયોસ્ટેટ ઇઝ અ સિમ્પલ અચલ અવરોધ. એક પ્રકારનો ચલ અવરોધ જ છે. તો તમે આ રિયોસ્ટેટની પોઝિશન મિત્રો તમે ચેન્જ કરશો ને તો પરિપથનો અવરોધ બદલાશે. ચલો સૌથી પહેલા હું આ જેવી સ્વિચ ચાલુ કરીશ ને મિત્રો તો સ્વિચ ચાલુ કરવાથી શું થશે કે પ્રવાહ વહેવાનો સ્ટાર્ટ થશે અને જેવો પ્રવાહ વહેશે એટલે ગુંચડું પોતે એક સોલેનોઇડ તરીકે વર્તશે અને પોતાનું ચુંબકીય ક્ષેત્ર પેદા કરશે. પણ તમે જોઈ શકો છો કે આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ પોતાની સાથે જ સંકળાય છે. એટલે પોતાનું જ ચુંબકીય ક્ષેત્ર પોતાની સાથે જ સંકળાય છે. અરે હવે જો હું આ રિયોસ્ટેટમાં કોઈ રીતે ફેરફાર કરું, રિયોસ્ટેટની પોઝિશન ચેન્જ કરું તો પ્રવાહ બદલાશે અને પ્રવાહ બદલાશે તો આ ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થશે. અને મિત્રો આપણને ખબર છે કે ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય તો શું થાય મિત્રો? EMF પ્રેરિત થાય. EMF પ્રેરિત થશે. પણ આ જે EMF પ્રેરિત થાય છે એના પાછળ પોતાનું ફ્લક્સ જવાબદાર છે કે બીજા કોઈ તંત્રનું ફ્લક્સ જવાબદાર છે? બીજાનું. પોતાનું જ ફ્લક્સ જવાબદાર છે કે બીજા કોઈનું ફ્લક્સ જવાબદાર છે? પોતાનું. પોતાનું. એટલે જ તો આ ઘટનાને આત્મપ્રેરણ, પોતાની જાતે આ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહેવાય. જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળા ઉત્પન્ન થાય તો આ રીતે ઉદ્ભવતા EMF ને આત્મપ્રેરિત EMF અને આ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહેવાય. તો મિત્રો આત્મપ્રેરણની ઘટના સમજાવો એ સમજાવી દીધી. તો ગૂંચળાના પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થવાથી પોતાની અંદર EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહેવાય. હવે હું મિત્રો આત્મપ્રેરિત EMF નું સૂત્ર તારવીશ. આત્મપ્રેરણની ઘટના તો મેં સમજાવી દીધી મિત્રો. હવે આત્મપ્રેરિત EMF નું સૂત્ર આપણે સાબિત કરીશું. મિત્રો સ્પષ્ટ છે કે અહીંયા ગૂંચળા સાથે સંકળાતું કુલ ફ્લક્સ, એક આટાનું ફ્લક્સ ફાઈ કહીએ તો કુલ ફ્લક્સ N ફાઈ. તો શું આ કુલ ફ્લક્સ હું એવું કહી શકું કે પ્રવાહના સમપ્રમાણમાં છે? આ થશે કારણ કે ફ્લક્સ ચલે છે B અને B ચલે છે I. એટલે શું આ કુલ ફ્લક્સ ગૂંચળામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં છે એવું કહેવાય શકાય કે ના કહી શકાય મિત્રો? કહી શકાય. બોલો કહી શકાશે કે નહીં કહી શકાય મિત્રો? કહી શકાય. કહી શકાય. તો આ ચલે છે સાઈન દૂર કરીએ એટલે આપણને ખબર છે કે અચળાંક આવશે અને આ અચળાંક કયો હશે મિત્રો? અચળાંકને શું કહેવાય? પ્રેરકત્વ. પ્રેરકત્વ. પણ અહીંયા આગળ આ અચળાંકને પ્રેરકત્વ નહીં, આપણે એને નામ આપીશું આત્મપ્રેરકત્વ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઓકે. હવે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા તો મિત્રો હવે આમાંથી n બહાર આવી જશે d∅dt અને આમાંથી L અચળાંક છે બહાર આવી જશે di/dt. પણ મિત્રો આપણને ખબર છે કે ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત EMF તો મિત્રો શું છે? d∅dt. -n d∅dt છે. જો phi ને એક આટાનું ફ્લક્સ કહીએ તો આમ સાબિત થાય છે કે આત્મપ્રેરિત EMF આમ સાબિત થાય છે કે આત્મપ્રેરિત EMF E બરાબર -n d∅dt. બંને બાજુ આ સમીકરણ નંબર 1 માં બંને બાજુ માઇનસ વડે ગુણો તો -n d∅dt એટલે EMF થઈ જશે અને રાઈટ સાઈડ આવી જશે -L di/dt. તો મિત્રો આ -L di/dt એ કોનું સૂત્ર મળ્યું કહેવાય મને? આત્મપ્રેરિત EMF. આત્મપ્રેરિત EMF નું સૂત્ર. અને આ સૂત્ર પરથી સ્પષ્ટ છે કે આત્મપ્રેરિત EMF એ પ્રવાહના ફેરફારનો
વિરોધ કરે છે. વિરોધ કરતી દિશામાં છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ ઓર નો મિત્રો? આ હા થિયોરી. સર. હા સર. તો ક્વેશ્ચન એવો હતો કે આત્મ પ્રેરણની ઘટના સમજાવો અને આત્મ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર તારવો. તો આપણે આત્મ પ્રેરણની ઘટના પણ સમજ્યા અને આત્મ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર પણ તારવ્યું. હવે મિત્રો ક્વેશ્ચન એવો છે કે આત્મ પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ. આત્મ પ્રેરકત્વ ઓકે. આત્મ પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ આપો. ચલો મિત્રો મારી વાત સાંભળજો. સૌથી પહેલા કેસ 1. મિત્રો શું આપણે એવું કોઈ જગ્યાએ ડિસ્કસ થયું કે n5 બરાબર li? હા. જો આ દેખાય છે સમીકરણ નંબર તમને આવડો આ સમીકરણ એ દેખાય છે તો અથવા li બરાબર n5. li બરાબર n5 યાદ રાખવા માટે લીના i ના ફાઈ. તો l બરાબર n5 બાય i લખાય મિત્રો. લીના i ના ફાઈ. તો l બરાબર n5 બાય i લખાય? હા કે ના તો બોલો. હા. તો મિત્રો આના ઉપરથી આપણે વ્યાખ્યા નંબર 1 બનાવીશું કે કોઈ ગૂંચળામાં પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ તેની સાથે સંકળાતા કુલ ચુંબકીય ફ્લક્સને તે ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ કહે છે. ગૂંચળામાંથી વહેતા એકમ પ્રવાહ દીઠ સંકળાતા કુલ ચુંબકીય ફ્લક્સને તેનું આત્મ પ્રેરકત્વ કહે છે. ચલો કેસ નંબર 2. શું આપણે એવું સાબિત કર્યું EMF ઇક્વલ્સ ટુ માઇનસ L di by dt? હા પાડો. હા. ઋણ નિશાની અવગણી નાખીએ. જો ઋણ નિશાની અવગણી નાખવામાં આવે તો L બરાબર EMF upon di by dt થશે. હવે વ્યાખ્યા બનાવો મિત્રો. તો આના ઉપરથી આત્મપ્રેરકત્વની બીજી વ્યાખ્યા બનશે. ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એકમ હોય. ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એકમ હોય તો ઉદ્ભવતા આત્મપ્રેરિત EMF ને તેનું આત્મપ્રેરકત્વ કહે છે. ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર 1 એકમ હોય તો ઉદ્ભવતા આત્મપ્રેરિત EMF ને તેનું આત્મપ્રેરકત્વ કહે છે. શું મિત્રો આ બે વ્યાખ્યાઓ તૈયાર થઈ ગઈ કહેવાય? હા કે ના? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા હા સર. સર. ચલો હવે ક્વેશ્ચન એવો છે મિત્રો, હવેનો ક્વેશ્ચન એવો છે કે આત્મ પ્રેરકત્વના એકમને વ્યાખ્યાયિત કરી. આત્મ પ્રેરકત્વના એકમને વ્યાખ્યાયિત કરી તે કઈ કઈ બાબત પર આધારિત છે તે સમજાવો. આત્મ પ્રેરકત્વનો એકમ વ્યાખ્યાયિત કરો અને કઈ કઈ બાબતો પર આધારિત છે તે સમજાવો. ચલો મિત્રો આત્મ પ્રેરકત્વનો એકમ આપણે વાત થઈ પ્રમાણે હેનરી છે. આત્મ પ્રેરકત્વનો એકમ હેનરી છે. EF બરાબર L di by dt. L di by dt આપણને ખબર છે ઋણ નિશાની નથી લખવી એટલે માનાંકમાં કર્યું. તો L ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો EMF upon di by dt થશે.
જો ડીઆઈ બાય ડીટી જો ડીઆઈ બાય ડીટી જો ડીઆઈ બાય ડીટી 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય અને ઉદ્ભવતું ઈએમએફ ડીઆઈ બાય ડીટી 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ અને ઉદ્ભવતું ઈએમએફ જો 1 વોલ્ટ હોય તો અંશ 1 છેદ 1 તો આત્મપ્રેરકત્વ 1 હેનરી કહેવાય. ચલો વ્યાખ્યા બનાવો. હવે શું વ્યાખ્યા? સિમ્પલ, તમે જાતે બનાવી શકશો. ચલો બનાવો તો મિત્રો. કોઈ કહેશે મને? કોઈ વ્યાખ્યા બોલશે? જો ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય અને ઉદ્ભવતું ઈએમએફ આત્મપ્રેરિત ઈએમએફ 1 વોલ્ટ હોય તો તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. જો કોઈ ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય અને તેમાં ઉદ્ભવતું આત્મપ્રેરિત ઈએમએફ 1 વોલ્ટ હોય તો તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. તેનો આધાર કઈ કઈ બાબતો પર છે? તો ઉદ્ભવતા આત્મપ્રેરકત્વનો આધાર હું હમણાં જ સાબિત કરી આપું છું. 1 જ મિનિટમાં, 2 મિનિટમાં સાબિત કરી આપું છું કે આત્મપ્રેરકત્વનો આધાર ગૂંચળાના આકાર, ગૂંચળાના પરિમાણ, ગૂંચળાના આંટાઓની સંખ્યા અને ગૂંચળું જે માધ્યમ પર વીંટાળેલું છે એ માધ્યમ પર આધારિત છે. તો મિત્રો આ આત્મપ્રેરકત્વના એકમને વ્યાખ્યાયિત કરો અને આત્મપ્રેરકત્વ કઈ કઈ બાબતો પર આધારિત છે એ સમજાવો. ક્વેશ્ચન પતી ગયો. શું મિત્રો તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા કે ના તો બોલો મિત્રો. હા સર. હા સર. હા સર. ચલો નવો ક્વેશ્ચન મિત્રો. ક્વેશ્ચન એવો છે કે લાંબા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઈએમપી. આમ તો બધા જ ક્વેશ્ચન અગત્યના છે પણ આ વધારે અગત્યનો છે. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવો. આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવો. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર સાબિત કરો, સમજાવો. સાબિત કરો તો તારવો. સોલ્યુશન. માની લો કે મિત્રો એક અતિ લાંબો સોલેનોઇડ છે. જો અતિ લાંબો સોલેનોઇડ હોય મિત્રો, જો અતિ લાંબો સોલેનોઇડ હોય તો ધારો કે એમાંથી આઈ પ્રવાહ પસાર કરવામાં આવે છે. અતિ લાંબા સોલેનોઇડમાંથી આઈ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો કોઈ મને કહેશે બી બરાબર શું આવશે? મોની. હા, મોની, મોનિકા, મોની. તો જ્યાં પાછું આપણને ખબર છે કે સ્મોલ એન બરાબર શું લખી શકાય મિત્રો? કેપિટલ N by L. કેપિટલ N by L એવું વિચારી શકાય. ચલો ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે મિત્રો આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. આપણો મેઇન ટાર્ગેટ છે ને આત્મપ્રેરકત્વ શોધવાનો છે. એટલે પહેલા શું કરીશું? ફ્લક્સ શોધીશું, કુલ ફ્લક્સ શોધીશું અને કુલ ફ્લક્સને પ્રવાહ વડે ભાગી નાખીએ. કુલ ફ્લક્સને જો પ્રવાહ વડે ભાગી નાખવામાં આવે તો આપણને પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ મળી જાય. મિત્રો અહીંયા આગળ એ બાબત સ્પષ્ટ છે કે જે ચુંબકીય ક્ષેત્ર રચાશે સોલેનોઇડનું, એ આપણને ખબર છે કે આ રીતે સોલેનોઇડની અક્ષને સમાંતર હોય. તો મને કહો કે આ ગૂંચળાના આડછેદની દિશા વિચારો. ગૂંચળાના આડછેદની દિશા તમે વિચારો તો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો શું બનશે મિત્રો? 0. 0.
આ ગૂંચળાનો કોઈ આડછેદ આપણે ધ્યાનમાં લઈએ. જો આ ગૂંચળાનો આડછેદ આપણે ધ્યાનમાં લીધો આવડો, તો વેક્ટર એ આડછેદને લંબ દિશામાં હોય તો વેક્ટર એ જે દેખાય છે નથી દેખાતો, તો આ વેક્ટર સદિશ એ થયો અને આ વેક્ટર બી તો છે જ. સો વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ વેક્ટર એ એન્ડ વેક્ટર બી? શૂન્ય. તો હવે એક કામ કરીએ, આ ગૂંચળા સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ, તો આ ગૂંચળા સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ એટલે એક આટાના ફ્લક્સને ફાઈ કહીએ તો કુલ ચુંબકીય ફ્લક્સ n ફાઈ થશે. તો n ઇન્ટુ ફાઈ તરીકે એ બી કોસ થીટા. પણ વાત તે પ્રમાણે થીટા કેટલો બનશે મિત્રો? 0. તો અને n એ તરીકે a અને b તરીકે હું શું લખું મિત્રો? મોની થશે મિત્રો? હા કે ના તો બોલો. હા. હા સર. હવે છે ને હું L વડે ના. આ સમીકરણને L વડે ગુણું અને ભાગું. લંબાઈ L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું. લંબાઈ L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું. તો મિત્રો હવે આ n/L તો શું લખી શકું હું મિત્રો? Small n. તો μ0 એકવાર સ્મોલ n ફરીવાર સ્મોલ n એટલે n સ્ક્વેર થઈ જશે મિત્રો. હા કે ના? Is it okay friends? Yes or no? હા સર. બાકી રહેશે AL અને I રહેશે. અને હવે મિત્રો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, હવે મિત્રો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ તમારે શોધવું હોય તો કુલ ફ્લક્સ જે છે ને એને I વડે ભાગી નાખો મિત્રો. તો I વડે ભાગી નાખો તો શું બાકી રહેશે મિત્રો? Mu0 n square L. μ0 n સ્ક્વેર AL. તો મિત્રો આ જે છે એ તમને ગૂંચળાનું અતિ લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ મળી ગયું. અને જો મિત્રો માધ્યમ ગૂંચળું કોઈ માધ્યમ પર વીંટાળેલું હોય, જેમ કે ગૂંચળું નરમ લોખંડના સોલેનોઇડ પર વીંટાળેલું છે, માધ્યમ પર વીંટાળેલ હોય, જો ગૂંચળું માધ્યમ પર વીંટાળ્યું હોય તો L બરાબર શૂન્ય અવકાશની પરમિએબિલિટીના બદલે માધ્યમની પરમિએબિલિટી સ્વાભાવિક રીતે આવી જાય. અને તમને કદાચ ખબર છે કે સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr બરાબર μ ભાગ્યા μ0. તો મ્યુ ના બદલે હું શું લખી શકું? μ0 ઇન્ટુ μr પણ લખી શકું. તો મિત્રો જો માધ્યમ હોય તો પછી સૂત્રમાં થોડોક ફરક પડશે. આપણે માધ્યમની પરમિએબિલિટી લખવી પડે, જે શૂન્ય અવકાશની પરમિએબિલિટી ગુણ્યા સાપેક્ષ પરમિએબિલિટીનો ગુણાકાર છે. તો આ મિત્રો અતિ લાંબા સોલેનોઇડ માટેનું આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે સાબિત કર્યું. શું મિત્રો આ સમજમાં સમગ્ર થિયોરી સમજમાં આવ્યો મિત્રો? સર ના. હા બોલો. સર આ ગૂંચળાનું આત્મપ્રેરણાથી સર એકવાર ફરીથી સમજાવજો ને. કયું આત્મપ્રેરકત્વ? સર લાસ્ટ 4 લાઈનમાં. હા, ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. ચલો આત્મપ્રેરકત્વની વ્યાખ્યા શું છે મિત્રો? તો અહીંયા જુઓ, લુક એટ ધીસ, લુક એટ હિયર. સમીકરણ નંબર 1 અહીંયા દેખાય છે, જુઓ તો તમને આ દેખાય છે, જુઓ તો લુક એટ ધીસ. આ દેખાયું આવડું આ? હા સર. તો કુલ ફ્લક્સને પ્રવાહ વડે ભાગી નાખીએ તો L મળી જાય. હા. તો કુલ ફ્લક્સનું સૂત્ર છે આપણી પાસે, દેખાય છે. એને I વડે ભાગી નાખો તો શું બાકી રહેશે? અને એને I વડે ભાગી નાખીએ તો આપણને L મળી જાય આત્મપ્રેરકત્વ. આમ સાબિત થાય છે કે L બરાબર μ0 n સ્ક્વેર AL. I ભગાઈ ગયો એટલે I કેન્સલ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? હા ઓકે સર. અને શૂન્ય અવકાશના બદલે માધ્યમ હોય તો પછી μ0 ના બદલે શું લખવું પડશે? μr. મ્યુ લખવું પડે અને μ બરાબર μ0 ઇન્ટુ μr. ઇઝ ઇટ ક્લિયર?
हाँ सर. હવે મિત્રો યાદ કરો, હવે તમને ખબર પડી ગઈ આત્મપ્રેરકત્વનો આધાર આકાર, પરિમાણ, આંટાની સંખ્યા અને માધ્યમ પર કેમ રહેલો છે. તો લુક એટ ધીસ ઇક્વેશન. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ એટલે આકાર આવી ગયો, એલ એટલે લંબાઈ એટલે પરિમાણ આવી ગયું. આત્મપ્રેરકત્વનો આધાર આકાર, પરિમાણ, આંટાની સંખ્યા અને માધ્યમ. શું આ ચારે ચાર બાબત ક્લિયર થઈ ગઈ મિત્રો? હા સર. તો આત્મપ્રેરકત્વનો આધાર આકાર, પરિમાણ, આંટાની સંખ્યા અને માધ્યમ પર રહેલો છે. મિત્રો યાદ રાખજો, ભલે સૂત્રમાં વ્યાખ્યામાં n5/i છે, પણ આત્મપ્રેરકત્વ ફ્લક્સ પર આધારિત નથી કે નથી પ્રવાહ પર આધારિત. એ ફ્લક્સ કે પ્રવાહ પર આધારિત નથી. ઇટ ઇઝ લાઈક અ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ v/i. તો કઈ રેઝિસ્ટન્સનો આધાર વોલ્ટેજ કે પ્રવાહ પર નથી. રેઝિસ્ટન્સનો આધાર દ્રવ્યની જાત, તાપમાન અને પરિમાણ પર રહેલો છે. સિમિલરલી આત્મપ્રેરકત્વ ભલે 5/i છે, પણ ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ ફ્લક્સ ઓર પ્રવાહ. એ પ્રવાહ કે ફ્લક્સ પર આધારિત નથી. એ આકાર, પરિમાણ, આંટાની સંખ્યા. કેપેસિટન્સ પણ સેમ. કેપેસિટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ q/v. પણ that is not depend on the q or v. It is depend on the બે પ્લેટ વચ્ચેનું અંતર, પ્લેટનું ક્ષેત્રફળ અને પ્લેટ વચ્ચેનું માધ્યમ પર આધારિત છે. So it is exactly similar to that. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ. ટન્સ. રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ બધી સિમિલર વસ્તુ છે. Is it okay friends? Is it okay? હા સર. તો મિત્રો એક ખૂબ જ મહત્વની થિયરીઓ આપણે ડિસ્કસ કરી, અને હવે જે ક્વેશ્ચન હું ચલાવવા તરફ જઈ રહ્યો છું મિત્રો, એક આનાથી પણ વધારે અગત્યનો છે. ક્વેશ્ચન એવો છે કે સોલેનોઇડમાં અથવા ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટર એટલે એક પ્રકારે સોલેનોઇડ જ થયો. તો ક્વેશ્ચન એવો છે કે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો અને ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 100% બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે મિત્રો. સાંભળજો, મજાની વાત છે, મજા આવશે. તો મિત્રો હવે ક્વેશ્ચન એવો છે કે ઇન્ડક્ટર એટલે શું? ઇન્ડક્ટર એટલે શું? તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. વેરી મહત્વનો પ્રશ્ન. એકદમ ઝકાસ. 100% પૂછા. Okay friends, question is what is inductor અને તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર. વેરી મોસ્ટ અગત્યનો પ્રશ્ન. So question is ઇન્ડક્ટર એટલે શું? તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા નું સૂત્ર મેળવો. મિત્રો સૌથી પહેલા ઇન્ડક્ટરની વ્યાખ્યા તમને આપું. પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય, વ્યાખ્યા આપું છું. પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે, તેને ઇન્ડક્ટર કહે છે.
એટલે જેને આત્મપ્રેરકત્વ હોય, આત્મપ્રેરકત્વ હોવું એટલે શું મિત્રો? જેમાં જ્યાં પોતાનું ફ્લક્સ હા, જેમાં પોતાના ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉત્પન્ન થવું, તે પોતાના ફ્લક્સમાં ફેરફાર થવાથી જે ઈએમએફ પેદા કરી શકે તેવા ઘટકને ઇન્ડક્ટર કહેવાય. ઘટકને ઇન્ડક્ટર કહેવાય. અને એ ઘટનાને ઇન્ડક્શન કહેવાય. અને એ પ્રેરકત્વને ઇન્ડક્ટન્સ કહેવાય. ઇન્ડક્ટર એટલે ઘટક, ઇન્ડક્ટન્સ એટલે આત્મપ્રેરકત્વ, અને ઇન્ડક્શન એટલે આત્મપ્રેરણની ઘટના. તો ઇન્ડક્ટરની સંજ્ઞા કેવી હશે? તો સ્વાભાવિક રીતે આપણને ખબર છે કે ઇન્ડક્ટર એટલે એક પ્રકારે તો શું થયું? એક ફ્લક્સમાં થતો ફેરફાર. હા, એટલે કયો ઘટક આવું દર્શાવે ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ પેદા કરશે? તો અત્યાર સુધી જે વાત કરીએ છીએ એક પ્રકારે ગૂંચળું જ થયું. ઇન્ડક્ટરની સંજ્ઞા ગૂંચળા જેવી, જ્યાંથી પ્રવાહ દાખલ થાય હંમેશા ધન સ્થિતિમાન હોય, જ્યાંથી પાછો આવે તે ઋણ સ્થિતિમાન. ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. આની સંજ્ઞા થઈ. હવે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો મિત્રો સ્થિતિ ઉર્જા અત્યાર સુધી 4-5 વખત આપણે આવ્યું 11-12માં. તો આ દરેક કિસ્સામાં એક કોમન વસ્તુ હતી. દરેક વખતે એક કોમન હતું કે સૌથી પહેલા તો એ સમજાવવું પડે કે સ્થિતિ ઉર્જા શા માટે સંગ્રહ પામે છે. તો મિત્રો ઇન્ડક્ટરની અંદર શું છે કે જેવો ફ્લક્સમાં સહેજ ફેરફાર થશે ને, સહેજ એવો ફેરફાર, તો ઈએમએફ ઉત્પન્ન થશે. અને લેન્ઝના નિયમ અનુસાર, અને આપણે દેખ્યું પણ ખરા કે આ ઈએમએફ ઉત્પન્ન થઈને શું કરશે? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. હા, ઈએમએફ ઉત્પન્ન કરીને થઈને શું થશે? લેન્ઝના નિયમ અનુસાર ફ્લક્સના ફેરફારનો વિરોધ થશે. ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે. અહીંયા ઇન્ડક્ટરના કિસ્સામાં એ પ્રવાહનો ફેરફારનો વિરોધ કરશે. પ્રવાહના -L/di/dt એટલે પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. એટલે મારે જો પ્રવાહ જાળવી રાખવો હોય, ઉત્પન્ન કરી રાખવો હોય, અથવા ફ્લક્સના ફેરફાર જાળવી રાખવો હોય, તો આ જે વિરોધ થાય છે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, ઉર્જા આપવી પડે. ઇન્ડક્ટરની અંદર ફ્લક્સમાં હું સહેજ ફેરફાર કરીશ એટલે ઈએમએફ ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થઈને ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે. એટલે જો મારે ઈએમએફ જાળવી રાખવું હોય તો આ વિરોધક દિશામાં મારે બળ લગાડવું પડે, ઉર્જા આપવી પડે, તો જ ઈએમએફ પેદા થઈ શકે, જળવાઈ રહે. તો એ ઉર્જા મારે આપવી પડે, કાર્ય કરવું પડે. અને ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર હું જે કાર્ય કરીશ એ કંઈ ગાયબ ના થઈ જાય, હું જે ઉર્જા પૂરી પાડીશ એ કંઈ નાશ ના પામે, એ ઇન્ડક્ટરની અંદર તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ચલો મિત્રો, આ સ્થિતિ ઉર્જા શા માટે સંગ્રહ પામે તમને ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? હા સર. ઓકે, એટલે સૌથી પહેલા શા માટે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એ આખો પેરેગ્રાફ સમજાવવાનો. સ્થિતિ ઉર્જા શા માટે સંગ્રહ પામે એ સમજાવી દેવાનું, અને પછી સ્ટાર્ટ કરવાની સોલ્યુશન, પછી સ્ટાર્ટ કરવાની સાબિતી. તો હવે આપણને ખબર છે કે ઇન્ડક્ટરમાં ઉદ્ભવતું આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું છે મિત્રો? તો -L/di/dt છે. ઋણ નિશાની નથી વિચારવાની, એટલે આપણે માત્ર માનાંક વિચારીએ તો L/di/dt. હવે મિત્રો આપણને ખબર છે કે પાવર, મિત્રો પાવર તમને ખ્યાલ છે P = VI? શું મિત્રો તમે આ જાણો છો પાવર P = VI? હા કે ચેપ્ટરમાં આપણે કઈ ભણ્યા છીએ આવું? અચ્છા, પાવરના બદલે હું કાર્ય કરવાનો સમય દર એટલે dW/dt લખું તો ચાલશે મિત્રો? હા સર. અને વોલ્ટેજના બદલે ઈએમએફ લખું તો ચાલશે? કારણ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઈએમએફ તો છે. હવે ઈએમએફ ના બદલે હું મિત્રો શું લખી શકું? ઈએમએફ ના બદલે હું શું લખી શકું? તો કે ભાઈ સમીકરણ નંબર 1 પરથી ઈએમએફ તો શું છે? તો L/di/dt છે, અને ઇન્ટુ I તો છે જ. બંને સાઈડથી dt કેન્સલ, તો dW = તમને શું મળશે મિત્રો? બંને સાઈડથી dt કેન્સલ, તો dW તરીકે તમને મળશે Li × di.
Is that clear, friends? શું અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? हाँ सर હા સર. ઓકે, તો આ શું દર્શાવે છે મિત્રો? તો આ જે પદ છે એ એવું દર્શાવે છે કે ઇન્ડક્ટરમાં ડીઆઈ જેટલો સૂક્ષ્મ પ્રવાહ પ્રેરિત કરવા માટે, ડીઆઈ જેટલો સૂક્ષ્મ પ્રવાહ પ્રેરિત કરવા માટે કરવું પડતું કાર્ય દર્શાવે છે. પ્રવાહ પ્રેરિત કરવું પડતું કાર્ય દર્શાવે છે ભાઈ. તો આ તો સૂક્ષ્મ પ્રવાહ માટેનું કાર્ય દર્શાવે છે. તો મારે કુલ પ્રવાહ આઈ જેટલો પ્રેરિત કરવો હોય તો શું કરવું પડશે? संकलन તો આઈ જેટલો પ્રવાહ કુલ કાર્ય શોધવું હોય મારે, તો મને ખબર છે કે મારે આનું સંકલન કરવું પડે. ને ક્યાંથી ક્યાં? તો કે ભાઈ 0 થી શરૂ કરી અને આઈ સુધી પ્રવાહ પ્રેરિત કરવો છે. તો 0 થી આઈ સુધી પ્રવાહ પ્રેરિત કરવો હોય તો કરવું પડતું કાર્ય સંકલન 0 થી આઈ ડીઆઈ એલ આઈ ડીઆઈ થશે. ચલો મિત્રો, એલ બાર આવી જશે અને આઈ રેસ ટુ 1 નું સંકલન શું થશે મિત્રો? I2/2. આઈ સ્ક્વેર બાય 2. પણ ક્યાંથી ક્યાં? 0 થી આઈ. તો હવે ડબલ્યુ ઇઝ શું થશે મિત્રો? એલ આઈ સ્ક્વેર બાય 2 માઇનસ 0, એટલે આ થતું કાર્ય હાફ એલ આઈ સ્ક્વેર. થતું કાર્ય હાફ એલ આઈ સ્ક્વેર છે. અને આપણને ખબર છે કે આ કાર્ય માત્ર કાર્ય નથી, પરંતુ સાથે સાથે શું છે મિત્રો? સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા. સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા પણ છે. તો સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એલ આઈ સ્ક્વેર. તો આમ મિત્રો, ઇન્ડક્ટરની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા નું સૂત્ર હાફ એલ આઈ સ્ક્વેર છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? Is it okay friends? It's a very important theory. શું મિત્રો આ થિયોરી સમજમાં આવી? हाँ सर. हाँ सर આ સૂત્ર કોની યાદ અપાવે છે? હાફ સીવી સ્ક્વેર કેપેસિટન્સ. હા, એ હાફ સીવી સ્ક્વેર ની પણ યાદ અપાવે છે અને હાફ એમવી સ્ક્વેર ની પણ યાદ અપાવે છે. તો મિત્રો, ગતિશાસ્ત્રમાં જે ભાગ જડત્વ એટલે કે દ્રવ્યમાન ભજવે, જડત્વ એટલે દ્રવ્યમાન અથવા જડત્વ, તો ગતિશાસ્ત્રમાં જે ભાગ જડત્વ ભજવે છે એ જ ભાગ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં કોણ ભજવે છે? આત્મપ્રેરકત્વ એટલે ઇંગ્લિશમાં ઇન્ડક્ટન્સ કહેવાય. તો જે કામ ગતિશાસ્ત્રમાં જડત્વ એટલે કે દ્રવ્યમાન કરે છે એ જ કામ અહીંયા આગળ ઇન્ડક્ટન્સ કરે છે. બીજું પણ સંમિતતા છે. જો આપણને ખબર છે કે આઈ બરાબર શું છે, તો કે ભાઈ ડીક્યુ બાય ડીટી, એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર. તો પછી એ જ પ્રમાણે ઝડપ બરાબર શું થશે? એકમ સમયમાં કપાતું અંતર. એટલે આખું સૂત્ર સંમિત જ છે. જો બધી ભૌતિક રાશિઓ એકબીજાની સાથે સંમિત છે. તો ભૌતિક રાશિઓ સંમિત જ છે. આઈ એકમ સમયનો વિદ્યુત ભાર, તો વી એકમ સમયનું અંતર છે. તો જડત્વ દ્રવ્યમાન જે કામ યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન કરે છે, જડત્વ કરે છે, એ જ કામ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ઇન્ડક્ટન્સ કરે છે. દ્રવ્યમાન શું કરે ખબર છે? અવસ્થાના બદલાવનો વિરોધ કરે. દ્રવ્યમાન અવસ્થાના બદલાવનો વિરોધ કરે. જડત્વ અવસ્થાના ફેરફારનો વિરોધ કરે. તો ઇન્ડક્ટન્સ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ઇન્ડક્ટન્સ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. એટલે બધું સંમિત છે. ફિઝિક્સની અલગ અલગ શાખાઓ તમે ઉપરથી દેખો તો અલગ અલગ દેખાય, પણ ડીપમાં જાઓ ને તો બધું સરખું હોય તેવું આપણને લાગે. તો શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં તમને આવ્યો? હા સર. Is it understood friends? ભવ્યા, ભવ્યા છે ત્યાં આગળ? ભવ્યા સરા કોક નવું આવ્યું જોની ભૈયા મિયા દીદી કે શું કહો છો? સર કોઈક નવું જોઈન થયું સર, જોની ભૈયા કઈ કેવું. નામ તો જો જોરદાર નામ.
જોની ભૈયાને કાઢવું પડે. કોણ છે આ કમ વખત? નામ જોરદાર લખ્યું. ઓકે, ક્યાં ગયા? તો મિત્રો મિત્રો આત્મ પ્રેરણમાં ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા નું સૂત્ર આપણે સાબિત કર્યું. અને હવે મિત્રો આપણે અન્ય પ્રેરણની ઘટના ભણીશું. તો મિત્રો અન્ય પ્રેરણની ઘટના ડિસ્કસ કરીશું. એક જ મિનિટ હા મિત્રો, 2 મિનિટ. સેમ ટુ સેમ થિયરીઓ છે. અન્ય પ્રેરણની ઘટના સમજાવી અને અન્ય પ્રેરિત EMF નું સૂત્ર તારવો. અન્ય પ્રેરિત EMF નું સૂત્ર મેળવો એવો ક્વેશ્ચન છે. મિત્રો આત્મ પ્રેરણમાં એવું હતું કે આપણે કોઈ એક જ આત્મ પ્રેરણ ની ઘટના માં એક જ ગૂંચળામાં પસાર થતા ચુંબકીય એક જ ગૂંચળામાં પોતાનું જ ફ્લક્સ સંકળાતું હતું અને એમાં ફેરફાર થવાથી EMF ઉત્પન્ન થતું હતું. જ્યારે અન્ય પ્રેરણની ઘટનામાં શું હશે કે માની લો કે આ ગૂંચળું નંબર 1 છે. માની લો કે આ ગૂંચળું નંબર 1 છે અને ગૂંચળા નંબર 1 માંથી પ્રવાહ પસાર કરવામાં આવે. માની લો કે ગૂંચળા નંબર 1 માંથી જો પ્રવાહ પસાર કરવામાં આવે તો ગૂંચળા 2, માની લો કે આ ગૂંચળું નંબર 2 છે. તો ગૂંચળા 1 માંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે અને આ ગૂંચળા 1 માંથી પ્રવાહ પસાર થાય ને એટલે ગૂંચળા 1 નું ચુંબકીય ફ્લક્સ ગૂંચળા 1 ના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ગૂંચળા 1 માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય ને એમાંથી અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા 2 સાથે પણ સંકળાશે. હવે જો કોઈ રીતે ગૂંચળા 1 માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, કોઈ રીતે ગૂંચળા 1 માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા 2 સાથે સંકળાતા ફ્લક્સમાં પણ ફેરફાર થાય. તો ગૂંચળા 2 માં શું ઉત્પન્ન થશે મિત્રો? EMF. તો ગૂંચળા 2 માં EMF ઉત્પન્ન થશે. ગૂંચળા 1 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીએ તો ગૂંચળા 2 માં પણ EMF ઉત્પન્ન થાય. પણ આ જે EMF ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થવા પાછળનું કારણ પોતાનું ચુંબકીય ફ્લક્સ નથી, પોતાની ક્ષેત્ર રેખાઓ નથી, બીજાની ક્ષેત્ર રેખાઓ. જો ગૂંચળા 2 માં જે EMF ઉત્પન્ન થાય છે એના માટે પોતાનું ફ્લક્સ જવાબદાર નથી, ગૂંચળા 1 નું ફ્લક્સ જવાબદાર છે. તો મતલબ શું થયો મિત્રો? ગૂંચળા 1 નું ફ્લક્સ જવાબદાર છે, પોતાનું ફ્લક્સ જવાબદાર નથી. એટલે આવી જે ઘટના છે એને કઈ ઘટના કહીશું મિત્રો આપણે? બોલો. અન્ય પ્રેરક. અન્ય અન્ય ઘટના કહીશું. આ જે ઘટના છે એને અન્ય પ્રેરણની ઘટના કહીશું. અને ઉદ્ભવતા EMF ને આ રીતે ઉદ્ભવતા EMF ને અન્ય પ્રેરિત EMF કહીશું. તો મિત્રો ગૂંચળા નંબર 2 માં સંકળાતું કુલ ફ્લક્સ એટલે N2, એક આટાનું ફ્લક્સ ϕ2, તો કુલ ફ્લક્સ N2 ϕ2 લખી શકાય મિત્રો. ગૂંચળા 2 માં સંકળાતું કુલ ફ્લક્સ, એક આટાના ફ્લક્સને ϕ2 કહીએ તો કુલ ફ્લક્સને N2 ϕ2 કહી શકાય. પણ મને કોઈ કહેશે કે આ જે N2 ϕ2 છે એ I1 ના
I1 ના સમપ્રમાણમાં આવશે, I2 ના નહીં, કારણ કે બીજા ગુચલામાં તો આપણે પ્રવાહ પસાર કર્યો જ નથી. એટલે સ્પષ્ટ છે કે અહીંયા N252 જે છે બીજા ગુચલા સાથે સંકળાતું કુલ ફ્લક્સ જે છે એ પહેલા ગુચલામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં છે. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. તો આમ મિત્રો N252 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે અહીંયા આગળ ચલે છે સાઇન દૂર કરીએ તો અચળાંક આવશે. આ અચળાંકને અન્ય પ્રેરકત્વ, L જે હતું ને L, that was the symbol for the આત્મ પ્રેરકત્વ. L was the symbol for the આત્મ પ્રેરકત્વ, જ્યારે M જે છે ને એ સિમ્બોલ છે અન્ય પ્રેરકત્વનો. અહીંયા આગળ હું M21 લખીશ. 21 એટલા માટે કારણ કે 2 પર 1 વડે, પર વડે 2 પર 1 વડે, પર વડે 2 પર 1 વડે હોવાથી આને M21 કહીશું. તો મિત્રો હવે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરી અને માઇનસ વડે ગુણી નાખીએ. તો આ માઇનસ n d∅dt છે એ ફેરાડેના નિયમ અનુસાર બીજા ગુચલામાં ઉદ્ભવતું EMF છે. તો આમ સાબિત થાય છે કે આત્મ પ્રેરિત EMF નું સૂત્ર છે ને L di/dt હતું, L di/dt, જ્યારે અન્ય પ્રેરિત EMF નું સૂત્ર M di/dt છે. તો શું મિત્રો આ તમને અન્ય પ્રેરિત EMF નું સૂત્ર સમજમાં આવ્યું? હા સર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું આ થિયરી સમજમાં આવી? હા સર. એવો હતો કે અન્ય પ્રેરણની ઘટના સમજાવો અને અન્ય પ્રેરિત EMF નું સૂત્ર તારો. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યો? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અન્ય પ્રેરકત્વ ની બે વ્યાખ્યાઓ આપો. સો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન એવો છે કે અન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ આપણે આપવાની છે, સમજવાની છે. તો મિત્રો આપણે એકવાર સમીકરણ નંબર N252 બરાબર M21 into I1 કરીશું, એના પરથી વ્યાખ્યા બનાવીશું. તો M21 બરાબર N252 by I1. ચલો આના ઉપરથી મિત્રો વ્યાખ્યા બનાવો. અન્ય પ્રેરકત્વની વ્યાખ્યા બનાવવા માટે હંમેશા મિત્રો બે ગુચલાના તંત્રથી શરૂઆત થાય. બે ગુચલાના બનેલા તંત્રથી શરૂઆત થાય. તો વ્યાખ્યા આ રીતે બનશે કે બે ગુચલાઓના બનેલા તંત્રમાં કોઈ એક ગુચલામાંથી એકમ વિદ્યુત પ્રવાહ પસાર થવાથી, કોઈ એક ગુચલામાં એકમ વિદ્યુત પ્રવાહ પસાર થતા બીજા ગુચલા સાથે સંકળાતા ફ્લક્સને તે બે ગુચલાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. બે ગુચલાના તંત્રમાં કોઈ એક ગુચલામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચલા સાથે સંકળાતા કુલ ચુંબકીય ફ્લક્સને તે બે ગુચલાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. શું મિત્રો આ વ્યાખ્યા સમજમાં આવી? હા કે ના? તો બોલો મિત્રો. હા સર. ચલો હવે બીજી રીતે બનાવીએ. ઋણ નિશાની તો માત્ર પ્રેરિત EMF ફ્લક્સનો વિરોધ અથવા પ્રવાહનો વિરોધ કરે છે એવું દર્શાવે છે. ચલો આના ઉપરથી તમારામાંથી કોઈ વ્યાખ્યા બનાવી શકશે મિત્રો? ચલો છે કોઈ કહેશે મને? બે ગુચલાના તંત્રમાં કોઈ એક ગુચલામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તો બીજા ગુચલામાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને તે બે ગુચલાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. આઈ રિપીટ, બે ગુચલાના તંત્રમાં
કોઈ એક ગુચલામાંથી વહેતા પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તો એવા સંજોગોમાં બીજા ગુચલામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફને તે બે ગુચલાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. શું મિત્રો આ થિયરી તમને સમજમાં આવ્યો? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. મિત્રો હવે આજનો છેલ્લો ક્વેશ્ચન, અને એ 4 માર્ક્સમાં અગત્યનો છે. માત્ર 7 મિનિટ તમે મારી સાથે રહેજો. સમય થઈ ગયો છે. હા વાંધો નહીં, હા કંઈ વાંધો નહીં. તો 7-8 મિનિટ મિત્રો માત્ર વેઇટ કરજો. ડોન્ટ ગો એનીવેર. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. હવે આપણે બે ગુચલાના તંત્રનું અન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવીશું. જે પ્રમાણે આપણે આત્મ પ્રેરકત્વનું સૂત્ર તારવ્યું હતું એ જ પ્રમાણે બે સમઅક્ષીય સમાન લંબાઈના ગુચલાઓ માટે અન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવીશું. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો મિત્રો ક્વેશ્ચન ઇઝ, બે અતિ લાંબા સમઅક્ષીય સમાન લંબાઈના ગુચલાઓના તંત્ર માટે અન્યોન્ય પ્રેરિત અન્ય પ્રેરકત્વ નું સૂત્ર તારવો. that is a very most important question. ઓકે ફ્રેન્ડ્સ, માની લો કે આપણી પાસે બે ગુચલાઓ છે, સમઅક્ષીય છે. બે ગુચલાઓ સમઅક્ષીય છે અને તેમની અક્ષ સમાન છે, લંબાઈ પણ સમાન છે. એક નાના આડછેદ વાળું ગુચલું છે અને એક મોટા આડછેદ વાળું ગુચલું છે. બે ગુચલાઓ છે, એક નાના આડછેદ વાળું ગુચલું છે, એક મોટા આડછેદ વાળું ગુચલું છે. મિત્રો આને આપણે ગુચલું નંબર 1 કહીશું. મોટા ગુચલાને ગુચલું 1 કહીશું. ધીસ ઇઝ અ ગુચલું નંબર 1 અને નાનો જે આડછેદ વાળું જે ગુચલું છે એને ગુચલું નંબર 2 કહીશું. ચલો સૌથી પહેલા કેસ 1. ધારો કે મોટા આડછેદ વાળું જે ગુચલું છે એમાંથી I1 પ્રવાહ, આમાં આંટાઓની સંખ્યા N1 ધારીશું મોટા ગુચલામાં. નાના ગુચલામાં આંટાઓની સંખ્યા N2 ધારીશું. ધારો કે મિત્રો સાંભળજો, મારા ક્વેશ્ચનનો આન્સર આપજો. મોટા ગુચલા માંથી I1 પ્રવાહ પસાર કરતા, ચલો મને કોઈ કહેશે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચલો કોઈ કહેશે મને? મોની. પણ B1 μ0 N1 I1. ચલો સમજમાં આવ્યું આ વસ્તુ? જ્યાં N1 બરાબર શું મિત્રો? કેપિટલ N1/L. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે આ ચુંબકીય ક્ષેત્રને કારણે નાના ગુચલા સાથે અન્યોન્ય પ્રેરકત્વ છે ને, એટલે પ્રવાહ કોઈ એક ગુચલામાં પસાર કરવાનો હોય અને ફ્લક્સ બીજા ગુચલાનું લેવાનું હોય. અન્ય પ્રેરણની ઘટના છે. તો નાના ગુચલા સાથે સંકળાતું, ચલો કુલ ચુંબકીય ફ્લક્સ, નાના ગુચલા સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?
તો નાના ગુચલા સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ N2 એક કાંટાનું ફ્લક્સ φ2 તો અને કુલ ફ્લક્સ N2 એટલે N2 ઇન્ટુ ચલો નાના ગુચલાનું ક્ષેત્રફળ સ્મોલ એ છે, નાના ગુચલાનું આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ એ છે. તો મિત્રો ફ્લક્સ બરાબર AB cos થીટા, પણ એ તરીકે કેપિટલ એ લખું કે સ્મોલ એ લખું મિત્રો? સ્મોલ એ. વાસ્તવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો જો મોટા ગુચલામાંથી પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આખા મોટા વિસ્તારમાં હશે. મોટા ગુચલામાંથી તમે પ્રવાહ પસાર કર્યો છે એટલે ચુંબકીય ફ્લક્સ તો બધે જ હશે મોટા વિસ્તારમાં. પણ આપણે શોધી કોનું રહ્યા છીએ? ફ્લક્સ હશે, ફ્લક્સ બધે, પણ આપણે કોનું શોધી રહ્યા છીએ? નાના ગુચલા. તો ક્ષેત્રફળ કોનું લેવું પડશે? નાના ગુચલાનું ક્ષેત્રફળ લેવું પડશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ફ્લક્સ બરાબર AB cos થીટા એ તરીકે સ્મોલ એ, ભલે ફ્લક્સનો વિસ્તાર કેપિટલ એ છે, ફ્લક્સનો વિસ્તાર કેપિટલ એ છે, પણ શોધી તો નાના ગુચલાનું રહ્યા છીએ ને, એટલે સ્મોલ એ અને B તરીકે B1 આવશે, કારણ કે બીજું તો કોઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં, B1 જ છે. તો આ થઈ જશે N2A અને B1 ના બદલે μ0 સ્મોલ n1 I1. તો મિત્રો કુલ ફ્લક્સ N2 φ2 બરાબર μ0 n1 કેપિટલ N2 કેપિટલ N2 A ઇન્ટુ I1 અને L વડે ગુણવું અને L વડે ભાગવું. તો મિત્રો હવે કેપિટલ N2 બાય L કરશો તો તમને શું મળશે? કેપિટલ N2 બાય L કરશો તો તમને શું મળશે? સ્મોલ n2. સ્મોલ n2 એટલે μ0 n1 n2 ઇન્ટુ AL ઇન્ટુ I1. તમને યાદ હોય તો આત્મપ્રેરણની ઘટનામાં છે ને μ0 અહીંયા n સ્ક્વેર આવતું હતું, n1 n2 ના બદલે n સ્ક્વેર હતું, બાકી સેમ ટુ સેમ ઇક્વેશન હતું. અને હવે અન્ય પ્રેરકત્વ M21 એટલે N2 φ2 બીજા ગુચલાનું કુલ ફ્લક્સ ભાગ્યા પ્રથમ ગુચલાનો પ્રવાહ, તો I1 વડે ભાગી નાખો મિત્રો, તો શું આવશે મિત્રો? μ0 n1 n2 ઇન્ટુ AL. આપણે આત્મપ્રેરકત્વમાં છે ને n1 અને ઇન્ટુ n2 ના બદલે n સ્ક્વેર હતો, બાકી સૂત્ર સેમ ટુ સેમ હતું. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. ચલો આ કેસ 1 પતી ગયો. આમાં આપણે શું કર્યું કે મોટા ગુચલામાં પ્રવાહ પસાર કર્યો અને નાના ગુચલા સાથે સંકળાતું ફ્લક્સ શોધ્યું. હવે આપણે શું કરીશું મિત્રો? કેસ 2 માં શું કરીશું મિત્રો? નાના ગુચલામાંથી પ્રવાહ પસાર નાના કરીશું. ગુચલામાંથી પ્રવાહ પસાર કરશે. હવે નાના ગુચલામાંથી સર એ જ આવશે ને. I2 પ્રવાહ પસાર કરતા. ખાલી I2 સ્મોલ એ ની જગ્યાએ કેપિટલ એ આવશે. જોઈએ શું થાય, નહીં થાય એવું. પસાર કરતા તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચલો બોલો મિત્રો, લખાવો. શું લખીશું? μ0 n2 I2. μ0 સ્મોલ n2 I2, જ્યાં સ્મોલ n2 બરાબર શું આવશે મિત્રો? કેપિટલ N2 બાય L થશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? અહીંયા સુધી પહોંચ્યા બધા? હા કે ના? હા. ચલો હવે મારો ટાર્ગેટ શું છે? નાના ગુચલામાંથી પ્રવાહ પસાર કરી અને મોટા ગુચલાનું ફ્લક્સ શોધવું છે. નાના ગુચલામાંથી પ્રવાહ પસાર કરી અને મોટા ગુચલાનું ફ્લક્સ શોધવું છે. તો મિત્રો પ્રવાહ તો હું નાના ગુચલામાં પસાર કરું છું, તો ચુંબકીય ફ્લક્સ માત્ર નાના વિસ્તારમાં જ પેદા થશે. આદર્શ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય, બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, એટલે નાના ગુચલામાં પ્રવાહ પસાર કરવાને કારણે ચુંબકીય ફ્લક્સ જે ઉત્પન્ન થશે એ માત્ર નાના ગુચલાના વિસ્તારમાં જ પેદા થશે. એટલે હવે કમબખત ગદ્દારી એ વાતની છે કે મારે શોધવું છે મોટા ગુચલાનું ફ્લક્સ. ગદ્દારી એ વાતની છે કે મારે શોધવું છે મોટા ગુચલા સાથે સંકળાતું ફ્લક્સ. તો હવે મોટા ગુચલા સાથે સંકળાતું ફ્લક્સ મારે શોધવું છે. એટલે મારે ખરેખર શોધવું છે n1 φ1, એટલે n1 ઇન્ટુ φ1 ના બદલે હું શું લખું મિત્રો?
તો મોટા ગુચરાનું ક્ષેત્રફળ એ કેપિટલ એ છે, એટલે મને એવી ઈચ્છા થશે કે હું કેપિટલ એ લખું અને ઇન્ટુ B2 લખું, પણ એક લોચો પડશે. લોચો એ છે કે મારી ભલે ઈચ્છા મોટા ગુચરા સાથે સંકળાતું ફ્લક્સ શોધવાની છે, પણ ફ્લક્સ પોતે કેટલા વિસ્તારમાં છે? માત્ર 100 નાના નાના સોલેનોઇડમાં. વિસ્તારમાં. ફ્લક્સ નાના, એટલે તમારી ઈચ્છા ભલે મોટા ગુચરા સાથે સંકળાતું ફ્લક્સ, પણ ફ્લક્સ પોતે જ નાના વિસ્તારમાં છે, એટલે તમે મોટું ક્ષેત્રફળ લઈ જ નહીં શકો. ફ્લક્સ પોતે જ નાના વિસ્તારમાં છે, એટલે ફ્લક્સનો પોતાનો વિસ્તાર નાનો છે, એટલે આપણે જખ મારીને કમ્પલસરીલી નાનો જ વિસ્તાર લેવો પડશે, કારણ કે ફ્લક્સનો વિસ્તાર જ નાનો છે. પહેલામાં શું હતું ખબર? ફ્લક્સનો વિસ્તાર મોટો હતો. પહેલા કેસમાં ફ્લક્સનો વિસ્તાર મોટો હતો, પણ આપણે નાના ભાગનું ફ્લક્સ શોધવા માંગતા હતા. બીજા કેસમાં ફ્લક્સ શોધવું છે મોટા ભાગનું, પણ કમબખત ગદ્દારી એ વાત નહીં થઈ કે ફ્લક્સ પોતે કયા વિસ્તારમાં છે. ફ્લક્સ પોતે જ નાના વિસ્તારમાં છે, એટલે ગદ્દારી એ વાતની છે બીજા કેસમાં કે ફ્લક્સ પોતે જ નાના વિસ્તારમાં છે, એટલે આપણે જખ મારીને કમ્પલસરીલી સ્મોલ એ જ લખવું પડશે. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. મોટા ગુચરા સાથે સંકળાતું ફ્લક્સ શોધવા માંગીએ છીએ, પણ લોચો એ છે કે ફ્લક્સનો પોતાનો વિસ્તાર નાનો છે, એટલે મારે કેપિટલ એ લેવાની ઈચ્છા હોવા છતાં પણ મારે કમ્પલસરીલી સ્મોલ એ જ લેવું પડશે. ફ્લક્સ બરાબર AB cos 0 1 થશે, એટલે N1 એ તરીકે સ્મોલ એ અને B2 તરીકે હમણાં જ વાત કરીએ પ્રમાણે μ0 N2 I2. ચલો હવે એક કામ કરીએ છીએ, આને આપણે L વડે ગુણીએ છીએ અને L વડે ભાગીએ છીએ અને લખી નાખીએ છીએ સૂત્ર μ0 કેપિટલ N1 સ્મોલ n2 ઇન્ટુ A ઇન્ટુ I2 અને L વડે ગુણવું અને L વડે ભાગવું. તો મિત્રો મને કોઈ કહેશે આ N1 upon L શું થશે? કેપિટલ N1 upon L શું થશે મિત્રો? સ્મોલ n1 n2 ઇન્ટુ AL ઇન્ટુ I2. અને હવે મિત્રો હવે જો અન્યોન્ય પ્રેરકત્વ શોધવા માંગીએ, પણ હવે સિમ્બોલ શું આવશે મિત્રો? હવે સિમ્બોલ શું થશે મિત્રો? M12. M12 1 પર 2 વડે. તો 1 પર 2 વડે એટલે પહેલા ગુચરાનું કુલ ફ્લક્સ ભાગ્યા બીજા ગુચરાનું પ્રવાહ, તો I2 વડે ભાગી નાખીએ તો સૂત્ર શું મળશે? μ0 N1 N2 ઇન્ટુ AL. તો મિત્રો આ જે આપણને સૂત્ર મળ્યું એ સૂત્ર M12 નું મળ્યું, પણ તમે જોઈ શકો છો કે સમીકરણ 1 અને 2 પરથી ચાહે તમે M12 શોધો કે ચાહે તમે M21 શોધો, એ બંને સમાન જ મળે છે. એટલે મિત્રો આ શીખવા એ મળ્યું કે બે ગુચરાના તંત્રમાં તમારે જો અન્ય પ્રેરકત્વ શોધવું હોય તો તમે કોઈ ગમે તે તમારી મરજી કોઈ પણ ગુચરામાંથી પ્રવાહ પસાર કરીને કોઈ પણ ગુચરાનું ફ્લક્સ શોધી શકો અને 5/I કરી શકો. બંને રીતે જવાબ સેમ જ આવે છે. અને આ જે ઘટના છે એને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. ચાહે M12 શોધો કે M21 શોધો, સમાન જ મળશે. આ ઘટનાને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. અને છેલ્લી વાત મિત્રો, છેલ્લી વાત હવે જો આ બે ગુચરાનું જે તંત્ર છે એ કોઈ માધ્યમ પર વીંટાળેલું હોય, જો માધ્યમ હાજર હોય તો માધ્યમની હાજરીમાં આ સૂત્ર શું બનશે મિત્રો? તો જ્યાં જ્યાં μ0 છે ત્યાં શું આવશે મિત્રો? M નું સૂત્ર બનશે μ0 ના બદલે μ આવશે, તો μ N1 N2 ઇન્ટુ AL થશે. અને મિત્રો μ બરાબર આપણને ખબર છે કે μ0 ઇન્ટુ μr ઇન્ટુ N1 N2 ઇન્ટુ AL. તો મિત્રો માધ્યમની હાજરીમાં આ અન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણને આ મળશે. યાદ રાખજો મિત્રો, આ જે અન્ય પ્રેરકત્વ મળ્યું એ માત્ર અને માત્ર સ્પેશિયલ કિસ્સા માટે સાચું છે કે બે ગુચરાઓની અક્ષ સમક્ષ હોય, એક જ હોય અને સમાન લંબાઈ હોય, તો એવા સંજોગોમાં આ સાચું છે. બધા જ કિસ્સામાં કઈ અન્ય પ્રેરકત્વનું સૂત્ર આ સાચું નથી. અલગ અલગ કિસ્સામાં અન્ય પ્રેરકત્વનું સૂત્ર અલગ અલગ મળી શકે. આપણે દાખલાઓમાં બીજા બધા કિસ્સાઓ પણ ભણીશું. પણ બે સમઅક્ષીય ગુચરા હોય, સમાન લંબાઈના હોય, તો એવા સંજોગોમાં આ સૂત્ર સાચું છે. તો શું મિત્રો આ સમગ્ર તમને થિયરી સમજમાં આવી? હા સર. હા સર. તો મિત્રો
આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરું છું, પણ 2 મિનિટ મારી વાત સાંભળી લેજો.